નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશભરમાં ગરમીએ મચાવ્યો છે હાહાકાર। વિશ્વના સૌથી ગરમ શહેરોમાં ભારતના તમામ શહેરો છે। ઉત્તર ભારતમાં ગરમીનો ભીષણ કહેર યથાવત જોવા મળી રહ્યો છે। દિલ્હી, ગુડગાંવ, આગ્રા, વારાણસીમાં ગરમીનો મોટો પ્રકોપ જોવા મળ્યો છે। આગ ઝરતી ગરમીમાં તાપમાનનો પારો 46 ડિગ્રીથી વધુ નોંધાયો છે। હજુ પણ મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી પણ શકે છે। ઉત્તર ભારતમાં 24 મે સુધી ગરમીનો કહેર યથાવત રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આપને કહી દઈએ કે ક્યાં ક્યાં ગરમીનો પારો હાઈ લેવલ પર છે તો યુપીના બાંદામાં 48.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પંજાબના ફરીદકોટમાં 47.3, હરિયાણાના રોહતકમાં 46.9, દિલ્હીમાં 46.5, રાજસ્થાનમાં 46.5, મહારાષ્ટ્રમાં 46.5, ઓડિશામાં 44.8 ડિગ્રી તાપમાન અમુક વિસ્તારોમાં નોંધાયું છે। કાળઝાળ ગરમી વચ્ચે 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। દક્ષિણ પશ્ચિમ ભાગોમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવી રહ્યું છે। બંગાળનો અખાત અને અરબી સમુદ્રમાં ચોમાસું આગળ ધપી રહ્યું છે। 20 થી 25 મે દરમિયાન અનેક રાજ્યોમાં થઈ શકે છે વરસાદ। પૂર્વોત્તર ભારત અને ઉપ હિમાલયમાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો કાળઝાળ ગરમી વચ્ચે 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી। બીજી બાજુ ગરમી દેશના અનેક વિસ્તારોમાં હાહાકાર મચાવી રહી છે। ઉત્તર ભારતમાં ગરમીનો ભીષણ કહેર યથાવત છે, ત્યારે બીજી બાજુ ચોમાસાના આગમનની પણ હવે ઘડીઓ ગણાઈ રહી છે। 20 થી 25 મે દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદી માહોલ શક્ય છે।